સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ડીસાના જૂના ડીસા જિલ્લા પંચાયત બેઠક પર આયાતી ઉમેદવાર મુદ્દે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। કોંગ્રેસના ગઢ ગણાતા આ વિસ્તારમાં જો પક્ષ સ્થાનિકને બદલે બહારના ઉમેદવારને ટિકિટ આપશે તો બેઠક ગુમાવવી પડશે તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે અને દરેક બેઠક પર ઉમેદવારોની પસંદગી માટે મથામણ ચાલી રહી છે। આ બધાની વચ્ચે ડીસા તાલુકાની સૌથી મહત્વની ગણાતી જૂના ડીસા જિલ્લા પંચાયત બેઠક અત્યારે હોટ ફેવરેટ બની છે। જૂના ડીસા એ તાલુકાનું સૌથી મોટું, શિક્ષિત અને જાગૃત ગામ ગણાય છે, જ્યાં વર્ષોથી કોંગ્રેસનો પંજો મજબૂત રહ્યો છે। પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો તેમ જૂના ડીસા ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના તમામ આગેવાનો એકાએક એકત્રિત થયા છે। આ એકતા પાછળનું કારણ છે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા આ બેઠક પર કોઈ આયાતી એટલે કે બહારના ઉમેદવારને ઉતારવાની ચાલતી હિલચાલ। ગામના લોકોમાં અત્યારે ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે અને પક્ષ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે। સ્થાનિકોનો સ્પષ્ટ મિજાજ છે કે જૂના ડીસા બેઠક પર વર્ષોથી તેઓ કોંગ્રેસને જીતાડતા આવ્યા છે, તો પછી પક્ષ શા માટે અહીંના જ કોઈ ભણેલા ગણેલા યુવા કે સ્થાનિક કાર્યકર પર વિશ્વાસ નથી મૂકતું? આગેવાનોએ એક સુરે ચેતવણી આપી છે કે જો પક્ષ દ્વારા આ વખતે પણ કોઈ બહારના વ્યક્તિને અહીં લાદવામાં આવશે તો પરિણામ ભયંકર આવી શકે છે। શિક્ષિત મતદારો ધરાવતું આ ગામ હવે જાગૃત બન્યું છે અને તેઓ ઈચ્છે છે કે તેમનો પ્રતિનિધિ તેમની વચ્ચે રહેતો હોય અને તેમના પ્રશ્નોને નજીકથી સમજતો હોય। જો કોંગ્રેસ હાઈકમાન્ડ આ જનરેલા અસંતોષને અવગણશે તો જૂના ડીસા જેવી સુરક્ષિત બેઠક પર પણ પંજાને હારનો સામનો કરવો પડી શકે તેમ છે। અત્યારે તો ગામના ચોરા પર અને બેઠકોમાં માત્ર એક જ ચર્ચા છે કે અમારો ઉમેદવાર સ્થાનિક જ જોઈએ। હવે બોલ કોંગ્રેસના મોવડી મંડળના કોર્ટમાં છે કે તેઓ જનતાની નાળ પારખે છે કે પછી વિરોધના વંટોળ વચ્ચે જોખમ ઉઠાવે છે। જૂના ડીસામાં જે જિલ્લા પંચાયતનો ઉમેદવાર મૂકવામાં આવે તે સ્થાનિક મૂકવામાં આવે તેવી અમારી ગામ લોકોની અરજ છે। આજ દિન સુધી જિલ્લા પંચાયતમાં સ્થાનિક ઉમેદવાર આવેલ નથી। આ વખતે જો સ્થાનિક ઉમેદવાર નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષનો બહિષ્કાર કરીશું। છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છીએ। અમારી જાણ મુજબ જૂના ડીસામાં 15,000થી વધુ મતદારો છે। આજ સુધી જૂના ડીસા જિલ્લા પંચાયતની સીટમાં કોઈ દિવસ કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર સ્થાનિક મળેલ નથી। અમે કાલે માનનીય સંસદ સભ્ય જ્ઞાનીબેનને પણ વાત કરી, જિલ્લા પ્રમુખ સાહેબને ગુલાબસિંહ રાજપૂત સાહેબને પણ વાત કરી, પણ રાજુભાઈને પણ વાત કરી। અમે સ્પષ્ટ સંદેશ આપીએ છીએ કોંગ્રેસને કે સ્થાનિક ઉમેદવાર મૂકવામાં નહીં આવે તો અમે જૂના ડીસા ગામવાળા અમારી રીતે કોંગ્રેસને સંપૂર્ણ છેડો ફાડીશું। અમારી માંગ છે સ્થાનિક જિલ્લા પંચાયતમાં ઉમેદવાર કોંગ્રેસનો મૂકવામાં આવે। કોઈ પણ આયાતી ઉમેદવાર જિલ્લા પંચાયતમાં અમે ચલાવી લેવા માગશું નહીં। આજે પણ નહીં, કાલે પણ નહીં। અમારી આખી સંપૂર્ણ પંચાયતની બોડી આ ડિસિઝન લીધેલ છે। આમ જૂના ડીસા બેઠક પર કોંગ્રેસ માટે અત્યારે ઘરના છોકરા ઘાણીએ અને બહારનાને તેલ જેવી સ્થિતિ સર્જાઈ છે। હિન્દુ મુસ્લિમ સમાજની આ એકતા અને સ્થાનિક ઉમેદવારની મક્કમ માંગણીએ પક્ષના નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે। જો આગામી દિવસોમાં સ્થાનિકની લાગણીને માન નહીં અપાય તો જૂના ડીસાનો આ રાજકીય મિજાજ ચૂંટણીના પરિણામો પલટી નાખશે, તેમાં કોઈ શંકા નથી।